નમસ્કાર. ચાલો ફટાફટ શરૂ કરીએ આજનું કરંટ અફેર્સનું સેશન. આજે આપણે કેટલાક બહુ જ મહત્વના પ્રશ્નો જોવાના છીએ. તો સીધા જ આજના વિષયો પર આવી જઈએ, બરાબર? સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસના આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો જુઓ, આજે આપણી પાસે છે 7 સવાલ અને સમય છે માત્ર 5 મિનિટ. શું તમે આ ચેલેન્જ માટે તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણો પહેલો સેક્શન છે પોલિસી અને ઇકોનોમી. ચાલો જોઈએ કે આ ક્ષેત્રમાં હમણાં કયા મોટા ફેરફારો અને અપડેટ્સ આવ્યા છે. સારું, તો પહેલો સવાલ છે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, જેને આપણે CBM પણ કહીએ છીએ. અહીં 3 સ્ટેટમેન્ટ્સ છે, જરા ધ્યાનથી જોજો. પહેલું, આયાતકારોએ કાર્બન ઉત્સર્જન પ્રમાણે સર્ટિફિકેટ ખરીદવા પડશે. બીજું, આમાં ફક્ત ડાયરેક્ટ એમિશન એટલે કે પ્રત્યક્ષ ઉત્સર્જન જ ગણાય છે, ઇનડાયરેક્ટ નહીં. અને ત્રીજું, જો તમે વેરીફાઈડ ડેટા ના આપો તો તમારા પર પેનલ્ટી તરીકે ડિફોલ્ટ વેલ્યુઝ લાગુ થઈ શકે છે. તો શું લાગે છે, આમાંથી કયા વિધાનો સાચા છે? થોડો સમય લો, વિચારો. ઓકે, તો સાચો જવાબ છે બી, માત્ર 1 અને 3. હવે જુઓ, બીજું સ્ટેટમેન્ટ કેમ ખોટું છે એ સમજવા જેવું છે. CBM ખાલી ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાને જ નથી ગણતું, પણ એ પ્રોડક્ટ બનાવવા માટે જે વીજળી વપરાઈ એનાથી થતા પરોક્ષ ઉત્સર્જનને પણ ગણે છે. આ બહુ જ સ્માર્ટ મૂવ છે, કારણ કે આનાથી કંપનીઓ ખાલી ક્લીન દેશોમાંથી વીજળી ખરીદીને નિયમોમાંથી બચી નહીં શકે. ચાલો હવે આગળ વધીએ PFRDAના સુધારાઓ પર, એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. 3 વિધાનો છે. પહેલું, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ હવે NPS હેઠળ પેન્શન ફંડને સ્પોન્સર કરી શકશે. બીજું, જે સ્લેબ્ડ બેસ્ડ ફી સ્ટ્રક્ચર છે એમાં AUM વધશે તો મેનેજમેન્ટ ફી પણ વધશે. અને ત્રીજું, બેંકોએ બેન્કિંગ અને પેન્શન ફંડના ઓપરેશન્સ વચ્ચે ચાઇનીઝ વોલ્સ રાખવી પડશે. હવે આ ચાઇનીઝ વોલ્સનો મતલબ છે કે બંને કામકાજ એકદમ અલગ, કોઈ મિક્સિંગ નહીં. તો શું લાગે છે તમને, આમાંથી કયું સાચું છે? તો સાચો જવાબ છે બી, એટલે કે વિધાન 1 અને 3. અહીં જે ફીવાળું વિધાન છે ને એ ખોટું છે. અને કેમ? કારણ કે અહીં ઉલટું છે. જેમ જેમ ફંડ મોટું થશે, લોકો વધુ રોકાણ કરશે, તેમ મેનેજમેન્ટ ફી ઘટશે, વધશે નહીં. આનો સીધો ફાયદો કોને? રોકાણકારોને. તેમના રિટર્નમાંથી ઓછા પૈસા કપાશે. ચાલો હવે એક નવા કાયદાની વાત કરીએ. હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ એક્ટ 2025. આના વિશે 3 સ્ટેટમેન્ટ્સ છે. પહેલું, આ કાયદો GST વળતર ઉપકરની જગ્યા લેશે. બીજું, આમાંથી જે પણ આવક થશે એ ફક્ત હેલ્થ અને સિક્યોરિટી પાછળ જ વપરાશે. અને ત્રીજું, પાન મસાલા યુનિટ્સ પર જે ટેક્સ લાગશે એ તેમના વાર્ષિક વેચાણના આધારે લાગશે. ધ્યાનથી વિચારો. ઓકે, તો સાચો જવાબ છે એ, માત્ર 1 અને 2. હવે ત્રીજા વિધાનમાં એક નાનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્વિસ્ટ છે. પાન મસાલા પર ટેક્સ તેમના વેચાણ પર નહીં, પણ તેમની પ્રોડક્શન કેપેસિટી પર લાગશે. હવે આ એકદમ સ્માર્ટ મૂવ છે. કેમ? કારણ કે કંપનીઓ પોતાનું વેચાણ તો ઓછું બતાવી શકે છે, પણ ફેક્ટરીમાં કેટલા મશીન છે અને એ કેટલું ઉત્પાદન કરી શકે છે એ છુપાવવું ઘણું અઘરું છે. ચલો, તો ઇકોનોમી સેક્શન પછી હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા નેશનલ પ્રોજેક્ટ્સ અને ઇનિશિયેટિવ્સ તરફ. જોઈએ કે દેશના મોટા અને સ્ટ્રેટેજિક પ્રોગ્રામ્સમાં શું ચાલી રહ્યું છે. ઓકે, હવે વાત કરીએ એક બહુ જ મહત્વના ડિફેન્સ પ્રોજેક્ટની, મિશન સુદર્શન ચક્ર. આના વિશે 3 વિધાનો છે. પહેલું, આ DRDO દ્વારા એક ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ શિલ્ડ બનાવવાની પહેલ છે. બીજું, આ પ્રોજેક્ટ કુશા પર આધારિત છે. અને ત્રીજું, આ પ્રોજેક્ટ હેઠળ બધા જૂના વિદેશી પ્લેટફોર્મ્સને હટાવીને નવી સિસ્ટમ્સ લગાવવામાં આવશે. શું લાગે છે? અહીં સાચો જવાબ છે એ, એટલે કે માત્ર 1 અને 2. હવે જે ત્રીજું વિધાન છે ને એ ખોટું છે, અને એની પાછળનું કારણ બહુ જ રસપ્રદ છે. જુઓ, આ મિશનનો હેતુ જૂના હથિયારોને ફેંકી દેવાનો નથી, પણ એ જૂના પ્લેટફોર્મ્સને આપણી નવી સ્વદેશી ટેકનોલોજી સાથે જોડીને, એટલે કે ઇન્ટિગ્રેટ કરીને એને વધુ ઘાતક બનાવવાનો છે. તો ફોકસ રિપ્લેસમેન્ટ પર નહીં, ઇન્ટિગ્રેશન પર છે. ચાલો હવે એક સીધો અને સરળ સવાલ. પ્રોજેક્ટ કેરા, જે હમણાં ચર્ચામાં છે, એ કયા પાકોના મોડર્નાઇઝેશન માટે છે? સાચો જવાબ છે બી, રબર, કોફી અને એલચી. યાદ રાખજો, કેરાનું પૂરું નામ છે કેરળા ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રી વેલ્યુ ચેઇન મોડર્નાઇઝેશન.
અને આ પ્રોજેક્ટ ખાસ કરીને આ 3 પાકોના રીપ્લાન્ટિંગ અને આધુનિકીકરણ પર જ ફોકસ કરે છે. ઓકે, અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા સેક્શન પર, એન્વાયરમેન્ટ અને કલ્ચર. ચાલો આના પર પણ એક નજર નાખી લઈએ. હમણાં બ્રિટિશ ઇકોલોજીકલ સોસાયટીના જર્નલમાં ભારતના સવાના એટલે કે ઘાસના મેદાનો વિશે એક બહુ જ રસપ્રદ સ્ટડી પબ્લિશ થઈ. તો સવાલ એ છે કે આ સ્ટડીનું મુખ્ય તારણ શું હતું? શું આ મેદાનો ખરાબ થઈ ગયેલા જંગલો છે કે પછી એ એક પ્રાચીન ઇકોસિસ્ટમ છે? શું એ પડતર જમીન છે કે પછી ત્યાં વૃક્ષો વાવવાની જરૂર છે? અને સાચો જવાબ છે બી. આ એક રીતે કહીએ તો ક્રાંતિકારી શોધ છે. આ સ્ટડી કહે છે કે ભારતના ઘાસના મેદાનો કોઈ બગડેલા જંગલો નથી, પણ એ તો લાખો વર્ષ જૂની એક પ્રાચીન નેચરલ ઇકોસિસ્ટમ છે. આનો સીધો મતલબ એ થયો કે ત્યાં આડેધડ વૃક્ષો વાવવાની જે નીતિ છે એ ખરેખર આ યુનિક ઇકોસિસ્ટમને ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. સારું, અને હવે આજનો છેલ્લો સવાલ. આ છે એક મેચ ધ પેર ક્વેશ્ચન. એક બાજુ છે કેટલીક ઘટનાઓ અને બીજી બાજુ છે જગ્યાઓ. ચાલો જોઈએ કે તમે કેટલી જોડીઓ સાચી બનાવી શકો છો. અહીં સાચો જવાબ છે ઓપ્શન એ, મતલબ કે 3 જોડીઓ એકદમ બરાબર છે. ડોંગ વિલેજ, જ્યાં ભારતમાં પહેલો સૂર્યોદય થાય છે, એ અરુણાચલ પ્રદેશમાં છે. ખારસાવાન હત્યાકાંડ, આદિવાસી ઇતિહાસની એક દુઃખદ ઘટના, એ ઝારખંડ સાથે સંકળાયેલી છે. અને ગંગા જળસંધિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે, જેમાં હાર્ડિંજ બ્રિજ એક કી પોઈન્ટ છે. આજનું આ ઝડપી વિશ્લેષણ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આ દરેક વિષય પર વધુ ડિટેલમાં ચર્ચા અને એનાલિસિસ જોવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારી કમ્યુનિટી જોઈન કરી શકો છો. ફરી મળીશું.